હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 9:10 થઈ ગયા. પપ્પા ઓફિસ ગયા અને બે જણા ખો ખો કરી રહ્યા. કશું ખાતું નહીં બહુ એવું તો હોય નહીં ખોસી થઈ છે. મન તો પેલા ધુમાડાને લીધે જ થઈ ગયા. જેમ કે મને તો સુધી કશું જ નહોતું. ના મને તો ગોચવાજી ગયા પછી થઈ પછી ગળા પેલું સોડા ને ગોળા ને સાસ ને ઉપરા ઉપર પીધું ને છાશે પીધી હતી તે? છાસ પે નથી પીધી તે પીધી હતી એ તો ચોકા. ત્યાં ઓહ મંદિરે. એ તો પણ ઈ કોઈ પણ છાસ હતી નહીં તો. પછી સોડા પીધી ઠંડી. આ બાજુ પાર્સલ મંગાવ્યું લિક્વિડ અને ટ્યુબ. સવારમાં પાર્સલે મંગાવી દીધું. રાતે મંગાવી પણ આવ્યું નહીં રે. ના રાતે અનઅવેલેબલ બતાવતું હતું. તો આ તો હળદરવાળું પાણી ઉકાળવા મૂક્યું. તો પાણી પીને કામ કરીશું હવે. તો દિન પપ્પા આવી જશે ને 11:30 તો પપ્પા આવી જશે. 2 કલાક આપણી જોડે કામ કરવા માટે. તો ચલો મળીએ આગળ. તો મોજ મમ્મી કરવા બેઠા નાસ્તો રોટલાવાળો. નહીં ભૂખ લાગી ત્યાં શું ખાઈએ? બેના ગળામાં કશું ખવાય એવું નહીં. ખવાય નહીં બીજું કોઈ. તો એમ હું તો ખાવું પછી શું કરવાનું? તાર ખાવું તો પડે ને. ભૂખ એ લાગે. આવું હોય ને એટલે ભૂખ વધારે લાગે. આમ કંઈ ના થાય. તો ચલો કરી લઈએ નાસ્તો. हेलो हेलो गाइस 11:40 થઈ છે ને આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. ઘેર આવ્યા ને તો જોયું તો અહીં તો હે ને તે આ કોઈક લસણ કામકાજ ચાલે. હા દિવાળી પર લઈને ગુરાજ ગયા ને પછી ત્યાં ચીમડી દીધું. તે શું કરવાનું લસણનું? આ થોડું થોડું કાપી દઉં. 2 જણો બાંધો પડ્યો. એક આ બૂન તો હે ને જો એને જોરદાર ઉધરસ થઈ ગઈ. કારણ કે પેલા નાના છોકરાને જેમ પેલા ફટાકડા કર્યા ને તારામંડળ ને પેલી શું કહેવાય દોરી ને કોઠી ને ચકેડી પાછી વચ્ચે ઊભા રહી અને હું તારામંડળ ફેરવ્યો એટલે ધુમાડો પહેરી ગયો. આમને હે ને તે ખબર નહીં પણ એમને ઉધરસ જોરદાર થઈ ગઈ અને તાવ આવ્યો હતો. એટલે દવા બેને લઈ લીધી. ગોળી ઘડી કૂવા પેરાસિટામોલ. પેરાસિટામોલ એક લઈ લો તારે બરાબર એટલે તમને સારું થઈ જાય. બરાબર હવે કમ્પ્લીટ ને. આ મોબાઈલમાં મને થોડુંક સેટિંગ ઓછું. મારા મોબાઈલમાં તરત આવી જતું હતું. તો આપણે હવે જઈએ રહોડામાં. તો બધા રહોડાવાળો જો બેઠો તો રહોડામાં તો શું હોય? આ જો શાકભાજીને બધું પડી હોય કણીએ. બાજીને લોટ લાવે અને સિંગ લાવે. અત્યારમાં કોણ લઈ આવ્યું જાય? ડીમાર્ટમાંથી લીધેલી હતી એમ ને. તો લસણને પેલું થાય છે. ટમેટું કદાચ શેકીને મૂક્યું છે એટલે કદાચ શું બનાવવાનું? હા મૂળા રીંગણા છે. અને 2-3 દિવસથી વરસાદી વાતાવરણ થઈ ગયું એટલે જો આમ ચોમાસું હોય ને એવું થઈ ગયું એટલે આ લોકોને પાછી વધારે અસર કરી. આપણને તો નહીં કરી અસર. આપણે શું બહાર જઈએ હવે આપણે. જો વરસાદી માહોલ છે. વાદળા છે ને 2-3 દિવસથી ધીમે ધીમે વરસાદ પડે છે. મને આમ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું. તો વ્લોગમાં બન્યા રહે. હવે અમે 3 જણા પાછા થઈ ગયા. કારણ કે 5-6 જણા થતા હતા એના બદલે હવે 3 જણા થઈ ગયા છીએ. બેનને તો વેકેશન છે એટલે હું હાલ ઘેર છે. પછી તો અમે 2 જણા હોઈએ અડધો દાડો. પછી અડધો દાડો 3 જણા થઈએ. પછી અઠવાડિયે 4 જણા. હા અડધો દાડો તો આ બેઠા ને આ બાજુ આ એકલા હોય. પછી આ રહ્યા 2 જણા થાય. આ રહ્યા 2 પછી 3 જણા થઈ. તો જમવાની તૈયારી ચાલુ છે.
ઓળો બનાવવાનો છે, ઓળોનો રોટલો, હોય ઓળોનો રોટલો બનાવવાનો છે, બરાબર. રોટલી નહીં બનાવી તો જમવાના ટાઈમે મળીએ, ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો, મળીએ. 12:30 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો ઓળો બનાવ્યો, ઓળોનું રોટલું અને છાસ, આ બાજુ ડુંગળી. ચાલો તાર આપણે રોટલો મોહરી દઈશું, પછી ઉપર ઓળો નાખીશું, પછી ચોળીશું. ડુંગળીમાં મીઠું લીંબુ નાખી દીધું છે, ડુંગળી મિક્સ કરીશું, છાશ, ડુંગળી, ઓળોનો રોટલો. ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવે ખાવા. અને હવે શિયાળો આવ્યો એટલે તમને અઠવાડિયામાં એક વખત તો જોવા મળશે જ તે ઓળો. હા, ઓળો, પછી હળદર, હળદર, ઓળો, તુવેરો, તુવેર, પછી શું પાવભાજી. પાવભાજી, રીંગણા બટેટા, રવૈયા રવૈયા તો અમે હોય આપણે તો. આપણે તો રીંગણા અમે હોય જ છે, પણ શિયાળામાં થોડા વધારે હોય. ચલો તમે ખાઈ લઈએ, મળીએ પછી. તો 6:30 થવા આવ્યા, જમવાનું બનાવવાનું. આજ તો કોઈ બનાવવાનું, રોટલી અને ખીચડી મૂકી અને રોટલી બનાવવાની. ઢોકો ચૂપ જોઈ જ કરું જો આજે એટલું બધું અંધારું નહીં, કાલે બહુ હતું. પપ્પાને આવવાની તૈયારી. તો આજ તો બનાવવાના ભજીયા, પપ્પાને કાલના ખાવા હતા. તો થોડા આ બાજુ મેથીને કાપીને રાખ્યું હોય તો ભજીયા બનાવીશું થોડા, નહીં? તો હું લોટ બાંધી દઉં અને ભજીયા બનાવી દઉં. મળીએ આગળ. મિત્રો 7:04 થઈ છે, આપણે આટલા વાગે ઓફિસથી ઘેર આવી ગયા. ઘેર આવી હાથ પગ ધોઈ કપડાં ઓળી ફ્રેશ થઈ ગયા છીએ. હવે જોઈએ રસોડામાં. તો રસોડામાં આપણે આવ્યા, જોઈએ હવે શું કરો છો ભાઈ? કોઈક સુગંધ આવી ગઈ. હા મીઠીના ગોટા હા, શિયાળો ઠંડી વાતાવરણ થઈ ગયું હોય ચોમાસા જેવું. એટલે આ બેન છે એ જો મેથીના ગોટા ઉતારે છે. અહીંયા એક ગુણ ચડે નોર્મલ જ બના, ખાલી ટેસ્ટ પૂરતા. કારણ કે હમણાં તો ખાસું બધું ખાવામાં ખવાઈ ગયું છે, સ્વીટે ખવાઈ ગઈ છે, ફરસાણે ખવાઈ ગયું છે. એટલે હાલ થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. એટલે કાલની ફરમાઈશ હતી આજ પૂરી થઈ ગઈ છે. અહીંયા સબ્જી બની ગઈ છે, અહીંયા ગોટા ઉતરે છે, આ એક ગુણ ઉતરી ગયો છે. નોર્મલ ટેસ્ટ પૂરતા જ કર્યા છે. હવે શું કરવાનું ખાવાનું? બીજું રોટલી બોટલી બધું બની ગયું? ખીચડી વગેરે બસ આ ખીચડી, રોટલી, સબ્જી અને મેથીના ગોટા. અગરબત્તી કરી જ નાખો, પૂજા થઈ જાય એટલે આપણે જમી લઈએ. મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, થોડી વાર પછી મળીએ બ્લોગમાં જમતી વખતે. 7:15 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો ખીચડી ભજીયા બનાવ્યા અને પપ્પાને શાક ખાવાનું, ખાલી શાક રોટલી. રોટલી જમી લઈએ તાણ. હવે 3 જણા છીએ, ખાઈ લઈએ શાંતિથી. ખાઈ શિયાળાની જેમ ગોગો ચારે છેડે ઉઠીને હોઈ જઈએ. ગયા નહીં બપોરે ચમ નહોતા ઊંઘ્યા બી. ચમ આજ ઊંઘ્યા નતા? તો ચલો જમી લઈએ. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.